હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ તરફથી વાહન ધારકો માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે વાહન ધારકો માટે શું મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના શું નવા સુધારા વધારા કરવામાં આવ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતી તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। રાજ્યમાં આરટીઓ અને પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ વાહન ચેકિંગ દરમિયાન નિયમોની અધુરાશ હોય તો મેમો આપવામાં આવે છે। આ ઉપરાંત ચેક પોઈન્ટ પર ઇન્ટરસેપ્ટની મદદથી ઈ ચલણ ઇસ્યુ કરાય છે, પરંતુ હવે ટેકનોલોજીની મદદ લઈ ટોલ નાકા પરથી જ કોમર્શિયલ વાહનોને ઓનલાઈન ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ પ્રોજેક્ટની ગુજરાતમાં પ્રથમવાર અમલવારી થઈ છે, જે દેશમાં પણ સંભવ પ્રથમ છે। પ્રારંભમાં કોમર્શિયલ વાહનો માટે પ્રયોગ શરૂ થયો છે, અન્ય વાહનો માટે ફરી શરૂ કરાશે। કોમર્શિયલ વાહનોમાં વીમો, પીયુસી, ફિટનેસ પ્રમાણપત્ર સહિતના પુરાવા વાહન ચાલકોને અનુસરવાના હોય છે, પણ હાઈવે માર્ગો પર ઘણા વાહનો નિયમ ભંગ કરીને દોડતા હોવાથી વ્યાપક ફરિયાદો મળી રહી છે। જેથી હવે જો તમે તમારા ટ્રાન્સપોર્ટ વાહનને લઈને રસ્તા પરથી પસાર થાવ છો ત્યારે વીમો, પીયુસી, ફિટનેસ હોવા ફરજિયાત છે, અન્યથા ટોલ નાકા પરથી જ ચલણ ઇસ્યુ થશે। ભવિષ્યમાં નોન કોમર્શિયલ વાહનોમાં પણ આ નિયમ લાગુ થઈ શકે છે તેમ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, જેથી તમામ વાહન ચાલકો પોતાના વાહનોમાં વીમો, પીયુસી અને ફિટનેસની અધુરસો પૂરી કરી લે તેવી તે જરૂરી છે। કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ? તો દરેક ટોલ નાકા પર કેમેરા લગાવેલા હોય છે, જ્યાં વાહનોનો ડેટા એકત્ર થાય છે। હાલ આ ટોલ નાકા પર વાહન પસાર થાય એટલે તેના SHRP નંબર પ્લેટના આધારે ડેટા સેવ થશે અને 24 કલાક સુધીના વાહનોના ડેટા મેળવી આરટીઓ દ્વારા તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે વાહન સોફ્ટવેરમાં તેની ઓનલાઈન તપાસ થશે। જે વાહનોમાં વીમો, પીયુસી કે ફિટનેસ બાકી હશે તેને ઓનલાઈન ઈ ચલણ ઇસ્યુ થશે। સમગ્ર પ્રક્રિયા પર વડી કચેરી દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। ગુજરાતના દરેક ટોલ નાકે કોમર્શિયલ વાહનો પર આરટીઓની નજર, ડાયરેક્ટ ઈ ચલણ હવે ઇસ્યુ કરવાના શરૂ થઈ ગયા છે। વીમો, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તો હવે ટોલ નાકા પર જ મેમો હાથમાં પધરાવવામાં આવશે, એટલે કે ઓનલાઈન ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે નવી મહત્વની અપડેટ હતી। વાહન ધારકો, જે પણ વાહન ધારકો છે તેને હવે વીમો, પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટ રાખવું જરૂરી છે। હાલ પૂરતો આ કોમર્શિયલ વાહનો માટે નિયમ લાગુ કરવામાં આવ્યો છે, ત્યાર પછી નોન કોમર્શિયલ માટે પણ વાહનો માટે આ નિયમ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે। તો દર્શક મિત્રો, આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો તમને આમાંથી કોઈ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।